ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે પ્રક્ષિપ્ત ગતિની. પ્રક્ષિપ્ત ગતિ કોને કહે? તો જો મેં વ્યાખ્યા લખી છે તો ખ્યાલ આવશે તમને. જ્યારે કોઈ પદાર્થને ફેંકવામાં આવે છે, કોઈ પદાર્થ હોય હું એના ફેંકું બરાબર, ત્યારે તે ઉડ્ડયનમાં હોય એટલે આ જાતો હોય, તે દરમિયાન આ પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. તો ઉડ્ડયનમાં હોય દરમિયાન, નીચે પડી ગયો સ્થિર હોય ત્યારે ને ઉડ્ડયનમાં હોય દરમિયાન આ પદાર્થ પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય બરાબર કહે છે. તથા આવા પ્રક્ષિપ્ત પદાર્થની ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. તો આજે પ્રક્ષિપ્ત પદાર્થ ગતિ કરે છે એ ગતિને શું કહેવાય છે? પ્રક્ષિપ્ત ગતિ બરાબર. દાખલા તરીકે તમે કોઈ દડાનો ઘા કરો, રમતા હોય, ટેનિસ બોલ હોય કે વોલીબોલ હોય બરાબર, ફૂટબોલ હોય, બેઝબોલ હોય, હવે જે કાંઈ દડા આમ હવામાં જાય છે આ બધી ગતિ પ્રક્ષિપ્ત ગતિ છે. જે કાંઈ ફેંકીએ છીએ આપણે આમ અવકાશમાં એ પ્રક્ષિપ્ત ગતિ છે બરાબર. આપણે અહીંયા એનો અભ્યાસ કરવાનો છે અને મેન વાત એ કરશું અહીંયા આપણે હવાના અવરોધને અવગણશું. હવા છે ને એવું તાળવું, ખાલી અવકાશ, શૂન્ય અવકાશ, ગુરુત્વાકર્ષણ છે પણ હવા નથી એવું તારશું. એનાથી આપણી ગણતરી સરળ પડી ગઈ બરાબર. તો આપણે સૌપ્રથમ પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ મેળવીએ. y અને x આધારિત કે x આપ્યું હોય તો y મળી જાય. અને પ્રક્ષિપ્ત ગતિ છે એનો ગતિપથ કેવો હોય, કયા પ્રકારનો હોય, શું સુરેખ હોય, શું પરવલયાકાર હોય, કેવો હોય, તો એ સમીકરણ પરથી ખ્યાલ આવે. તો આપણે એ સમીકરણ મેળવીશું બરાબર. તો જો દાખલા તરીકે આ x આ y આ ઉદ્ગમ બિંદુ, આપણે પદાર્થને પહેલા ઉદ્ગમ બિંદુ આગળ લેશે બરાબર. અહીંથી જ આપણે પ્રક્ષેપ કરશું. આપણે કોઈ પદાર્થને પ્રક્ષેપ કર્યો તો શરૂઆતનો વેગ આપણે કાંઈ હશે બરાબર. એ શરૂઆતના વેગનો હું સદિશ દોરું. સપોઝ આ એનો શરૂઆતનો વેગ છે, શરૂઆતના વેગનો સદિશ છે. V0 ના શરૂઆતનો વેગ V0 છે. આપણે ઘા કરીએ, શરૂઆતનો જે ઘા થાય આ શરૂઆત એને હું V0 સદિશ V0 બરાબર. પછી એ કોણ છે તો એ ધીરે ધીરે આમ આપણે આમ ઘા કર્યો એટલે હવે આમ નહીં સીધો નહીં જાય પણ આવી રીતના ગતિપથ બનાવશે બરાબર. આ રીતે તારે શરૂઆતનો વેગ છે તો શરૂઆતના વેગ છે એના બે ઘટક પડશે ધારો કે, અને એ સમસુધી જ્યારે x અક્ષ સાથે ધારો કે θ કોણ બનાવે છે, ધારો કે એનો કોણ θ છે અથવા θ 0 છે, પ્રક્ષિપ્ત કોણ કહેવાય. θ 0 ને પ્રક્ષિપ્ત કોણ કહેવાય. આ શરૂઆતનો વેગ છે મિત્રો. આના બે ઘટક પડશે. આપણે પ્રક્ષિપ્ત ગતિને આજે ગતિ આમ જાય છે મિત્રો, એને પરસ્પર લંબ ગતિ દ્વારા આપણે વર્ણવી શકીએ. એક તો સમસદિશ ગતિ આમ અને એક ઉધર્વ ગતિ અથવા અધો ગતિ, મતલબ શિરોલંબ ઉધર્વ અથવા બરાબર. તો એક ઊભી શિરોલંબ ગતિ અને સમસદિશ આ બે ગતિના સંયુક્ત રૂપે આપણે દર્શાવી શકીએ આ અને જે સ્વરૂપમાં બરાબર. જ્યાં જ્યાં જેની જરૂર પડે જે અને આમાં સાઈન x ને આ પણ મૂકી શકાય અથવા એને ઘટક લખી શકાય x અને y. તો જો આયા આ ગતિપથ છે. આપણે કોઈ દ્રવ નાખ્યો આમ તો આમ જે પાછો આવે ને એ ગતિપથ છે. તો આનો x ઘટક લઉં
x ઘટક થશે v0 કે ખૂણો θ 0 છે ખૂણા પાસેનો ઘટક હોય cos તો આ ઘટક થશે v0 cos θ 0 બરાબર આ દિશા ત્યાં દિશા બરાબર અને બીજો sin ઘટક થશે ઉત્તર દિશામાં ની થશે v0 sin θ 0 બરાબર આ રીતે આ ઘટકને અસર જે આમ સમસ્થિતિ આગળ વધે છે આ ઘટકને અસર જે ઉત્તર દિશામાં આગળ વધે છે બરાબર હવે આ એક સમજવાની વાત છે મિત્રો કે સમસ્થિત ઘટક ગતિ છે ને આમ એ અચળ વેગી છે એમાં પ્રવેગ 0 છે બરાબર સમજ આ એક તથ્ય છે સમસ્થિત ગતિમાં પ્રવેગ 0 છે ઉદ્ધર ગતિમાં પ્રવેગ છે અને એ છે g કારણ કે નીચે તરફ છે એટલે -g બરાબર યાદ રાખજો નોંધ આ બહુ સમસ્થિત ગતિમાં પ્રવેગ 0 સમસ્થિત પ્રવેગ 0 બરાબર ધારો કે માનો અને બે પ્રવેગ લો ધારો કે પ્રવેગ સદિશ એ છે બરાબર માટે આના બે ઘટક પડશે ax અને ay તો આનો જે ax ઘટક છે એ તો 0 થશે એક ઘટક 0 જ આમ ગતિ થાય એ પ્રવેગ 0 અચળ વેગી અને ay ઘટક છે ઓ એ -g બરાબર તો તમે આ નામ લખી શકો એને તો 0 છે તો એ લખવાનું આવે ને તો -g છે કાંઈ બીજા તરફ છે એટલે -j માં છે નીચે તો આનો પ્રવેગ છે બરાબર મિત્રો હવે આપણે અને સમસ્થિતિ અચળ વેગ છે v0 cos θ 0 એ ધ્યાન રાખવાનું સમસ્થિતિમાં પ્રવેગ કોઈ નથી જો કારણ કે સમસ્થિતિ પ્રવેગ 0 છે ઉદ્ધર પ્રવેગ છે સમસ્થિતિ અચળ વેગ બરાબર v0 cos θ 0 બરાબર મિત્રો હવે આપણે આગળ વધીએ એ દરમિયાન અમુક સમીકરણો છે સૂત્રો એ આપણે ખ્યાલ હોવા જોઈએ તો એ લખવું જોઈએ પેલું સૂત્ર આપણું કયું હતું કે ભાઈ x બરાબર v0t ઉદ્ગમ બિંદુ પર હોય તો બરાબર વત્તા 1/2 at સ્ક્વેર પછી v બરાબર v0 વત્તા at બરાબર આ બે સૂત્રો છે આમાં સ્થાન જો આ ખરેખર વત્તા આ x0 આવે x0 પ્લસ પણ x0 આપણે 0 લે ઉદ્ગમ બિંદુ આગળ હોય તો શરૂઆત ઉદ્ગમ t બરાબર 0 સમયે પદાર્થ ઉદ્ગમ બિંદુ આગળ છે બરાબર તો સૂત્ર આપણે અચળ પ્રવેગ ગતિના સૂત્ર આ રીતે હતા બરાબર જ્યાં v0 શરૂઆતનો વેગ છે એ છે અચળ પ્રવેગ છે x છે એક પરિમાણમાં કાપેલું અંતર છે અને v છે t સમયે વેગ છે બરાબર મિત્રો મિત્રો આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું અને જગ્યાએ આપણે જે વ્યવહાર આવતો હશે એ મૂકશું બરાબર
હવે સમસ્થિતિ કોઈ પણ સમય અચળ વેગ છે, કોઈ પણ t સમયે, સમય કોઈ પણ હોય, વેગ એટલો અચળ જ રહેશે. મને નામ આપું સપોઝ vx, સમસ્થિતિ છે, બરાબર. આવી રીતના ઉત્તર દિશામાં વેગ, ઉત્તર દિશામાં વેગ t સમયે વેગ, કારણ કે વેગ અચળ નથી, t સમય આધારિત છે, બરાબર. આ તો કોઈ પણ સમયે t સમય અચળ જ રહેશે. આ t સમય વેગ હું એને vy કહું, તો vy બરાબર, જો t સમય વેગ શરૂઆતનો એક v0, અહીં શરૂઆતનો એક કેટલો છે, સ્ટાર્ટિંગ વેગ ઉપર દિશામાં v0 sin θ શરૂઆતનો, બરાબર. ઉત્તર દિશાની વાત છે, તો અહીંયા આવશે v0 sin θ 0, બરાબર. પ્લસ at, હવે પ્લસ એ તરીકે આ શું છે, માઇનસ છે, જો માઇનસ g છે. ઉત્તર દિશાનો ભાગ એટલે y ઘટક, આ y ઘટકમાં જો પ્રવેગ માઇનસ છે, તો માઇનસ આવશે, માઇનસ g ઇન્ટુ t, બરાબર. એક સમસ્થિતિ વ્યક્તિ અચળ વેગ કોઈ પણ t સમયે વેગ અચળ જ છે, અને ઉત્તર દિશામાં t સમયે વેગ vy, ટૂંકમાં કોઈ પણ t સમયે x ઘટક, વેગનો x ઘટક અને વેગનો y ઘટક છે, બરાબર. હવે જો આપણે એના સ્થાન x અને y એના સૂત્ર મેળવીએ, બરાબર. જોજો t સમયે સમસ્થિતિ અંતર કેટલું કાપે, t સમયે પદાર્થને કાપેલું સમસ્થિતિ અંતર હું એને x કહું, તો અંતર એટલે વેગ ગુણ્યા સમય, વેગ એટલે vx અને સમય, તો vx જો કેટલો છે, અચળ જ છે, v0 cos θ 0, v0 cos θ 0 ઇન્ટુ t, બરાબર. અને t સમય પદાર્થ કાપેલું ઉત્તર દિશામાં અંતર, તથા t સમયે પદાર્થે t સમયે પદાર્થે કાપેલું ઉધર્વ અંતર, એને y કહો, તો y સૂત્રાંત લાગશે. કારણ કે એ અચળ પ્રવેગી છે, એનો પ્રવેગ 0 નથી, સૂત્ર શું લાગશે આપણે, શરૂઆતમાં આ પ્રવેગ અચળ પ્રવેગ v0t, v0 લાઈન ઉત્તર દિશાની વાત છે, તો શરૂઆતમાં શું લેશું, v0 sin θ 0, તો v0 sin θ 0, બરાબર. v0 ઇન્ટુ t, પછી પ્લસ 1/2, પ્લસ ની જગ્યાએ માઈનસ હશે, શું કામ, આપણો પ્રવેગ માઈનસ છે, જો આપણો y ઘટક કેવો છે, માઈનસ g છે, તો માઈનસ 1/2 પ્રવેગ એટલે g t², આ રીતે આપણે, બરાબર.
હું આને સમીકરણ 1 કહું અને સમીકરણ 2 કહું. તો t સમયે પદાર્થ કેટલો x દિશામાં આગળ વધ્યો હશે એ આ સૂત્ર દ્વારા મળે. t સમયે પદાર્થ ઉપર કેટલો ગયો હશે એ આ સૂત્ર દ્વારા મળે. બરાબર. હવે આપણે પદાર્થની ગતિનું સમીકરણ મેળવવું છે y અને x હતા. બરાબર. એના પર ખબર પડશે કે ગતિપથ કેવો છે, ગતિપથ કયા સૂત્ર આધારિત છે, એનો 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 આલેખ, ગતિપથનો આલેખ છે એ કેવો છે. તો આ બેમાંથી આપણે સમયનો લોપ કરશું, મતલબ આમાંથી સમયને કરતા બનાવીને, બરાબર, અને અહીંયા મૂકી દેશું. બરાબર. ચાલો સમીકરણ 2 માંથી સમીકરણ 1 માંથી સમીકરણ 1 માંથી સમીકરણ 1 માંથી t ની કિંમત સમીકરણ 2 માં મૂકતા હવે જો આમાંથી t શું થશે? સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી t ને કરતા બનાવે આ x બરાબર v0 cos 0 આ નીચે જાય તો t બરાબર શું આવશે? x ના છેદમાં v0 cos θ 0. બરાબર. આ t મળ્યો એ t ની કિંમત સમીકરણ દેવાનું નથી. સમીકરણ 2 માં સમીકરણ 2 પર y બરાબર v0 sin θ 0 તો આ t છે, t ની જગ્યાએ આપણે શું મૂકશું? x upon v0 cos θ 0, x upon v0 cos θ 0 माइनस 1/2 g t स्क्वायर t /2 g t स्क्वायर लानो એટલે કે x નો વર્ગ છેદમાં v0 cos θ 0 એનો વર્ગ. બરાબર. માટે y બરાબર હવે જો v0 ક્યાં આ x sin upon cos એટલે tan θ 0 બરાબર માઈનસ 1/2 g x સ્ક્વેર upon v0 cos θ 0 એનો સ્ક્વેર. રેડી. તો મિત્રો આ સમીકરણ બની ગયું. તમે જોઈ શકો છો
જો આ x આધારિત x આમ ખબર હોય તો આપણને y આમ મળી જાય. આ સમીકરણનો કોઈ પણ x આમ ખબર હોય તો y આમ મળી જાય. કોઈ પણ બિંદુ આગળ x આમ ખબર હોય તો આપણને y આમ મળી જાય. આ સમીકરણ કોના જેવું છે? સમીકરણ 3 કહો. ઉપરોક્ત સમીકરણ 3 y બરાબર ax પ્લસ bx નો સ્ક્વેર પ્રકારનું સમીકરણ છે. જે સમીકરણ છે જે પરવલય દર્શાવે છે. પરવલય જે પરવલય દર્શાવે છે. ઉપરોક્ત સમીકરણ 3 આ સમીકરણ 3 છે y બરાબર ax bx મતલબ y ની એક ઘાત x નો વર્ગ. કીધું ને એક ચલમાં વર્ગ હોય એકમાં એક ઘાત હોય તો એ પરવલય છે. તો આ પરવલય છે. જો આ પરવલય આકાર છે. ax bx નો વર્ગ પ્રકારનું સમીકરણ છે જે પરવલય દર્શાવે છે. એટલે આનું ગતિપથ છે પરવલય આકાર છે. પ્રક્ષેપ પદાર્થનો ગતિપથ છે પરવલય છે. આપણે કોઈ દડો ફેંક્યા તો આમ જઈને આમ નીચે પડે એ પરવલય છે. બરાબર. હવે આ એક આપણે દેખાડ દો કે કઈ રીતે વેગ હોય છે. તો જો જેમ આગળ વધતા જાય અહીંયા પછી વેગ છે ને v થઈ જાય v0 નો રહે. અહીંયા વેગ સપોઝ v હોય t સમયે એના બે ઘટક પડે vx અને vy. બરાબર. અને ખૂણો થીટા. કરતા કરતા હાવ ટોચ ઉપર પહોંચ્યા એકદમ ટોચ ઉપર ત્યારે આ vy ઘટક 0 થાય. માત્ર એનો vx ઘટક હોય અને અચળ હોય. કેટલો હોય આના જેટલો v0 cos θ ઉપર vy 0. જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે એનો વેગ 0 થાય. ઉતરો વેગ 0 થાય. સમસ્થિતિ વેગ તો ચાલે વળી પછી જ્યારે નીચે ઉતરાય બરાબર આ લાઈનમાં આવવાનું અહીંયા એનો વેગ v. આ સેમ બિંદુ હોય સમસ્થિતિ લાઈનમાં વેગ આના જેટલો જ હોય પણ દિશા આ રીતે હોય. એનું ઉત્તર વેગ નીચે તરફ થશે અધો દિશામાં થશે. સિરોલોબ વેગ vy એના સમસ્થિતિ વેગ અચળ હશે. પછી એમ કરતા જ્યારે આ x અક્ષ છે એની લાઈનને જ્યારે ટચ કરશે સમજો બરાબર તો ત્યાં એનો આ વેગ છે v0 જેટલો જ હશે આ દિશા અને એનો સમસ્થિતિ વેગ છે vx v0 cos θ 0 જેટલો જ હશે. vx બરાબર અને સિરોલોબ વેગ છે સેમ આટલો હશે પણ ઉલટી દિશામાં એટલે કે માઇનસ v0 sin θ 0 આ vy અને આ ખૂણો છે θ 0 હશે પણ માઇનસ θ 0 ઉલટી દિશામાં. અને મિત્રો બીજી વાત કરતો તમને આ ઊંચાઈ છે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ આપણે કેપિટલ h કહીએ બરાબર. પછી મિત્રો આ જે થઈ
x દિશામાં x અક્ષ પર જે અંતર કાપ્યું x દિશામાં આની સમસ્થિતિ અવધિ કહેવાય. સમસ્થિતિજ અવધિ અને એનો સિમ્બોલ છે કેપિટલ R. બરાબર. બરાબર. આની સમસ્થિતિ અવધિ અંતર R અહીંથી આવી જાય એને સમસ્થિતિ અવધિ R કેપિટલ R મહત્તમ છે કેપિટલ H. મિત્રો આના પછીના આપણે લેક્ચરમાં આપણે મહત્તમ ઊંચાઈ માટે કેટલો સમય લાગે એ મેળવશું અને મહત્તમ ઊંચાઈ કેટલી મળશે એ મેળવશું. એનું સૂત્ર શું થાય એ મેળવશું. પછી અવધિ માટેનું સૂત્ર મેળવશું. બરાબર. આ રીતે આપણે અને ટાઈમ ઓફ ફ્લાઇટ ઉડ્ડયન સમય એની પર ચર્ચા કરશું આપણે. બરાબર. એવી ચર્ચા આપણે છે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરાબર. અત્યારે આપણે આટલું રાખીએ. ધન્યવાદ.